સો નમસ્કાર મિત્રો, ભાવ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો તમે જે આગળ જે સ્ટેટસ જોયું ટીમલીનું જોરદાર ટેક્સ્ટ ઇફેક્ટવાળું અને એકદમ અલગ જ ઇફેક્ટવાળું એવું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાનું શીખવાડવાના છીએ. અને એડિટિંગ આપણે અલાઇટ મોશન એપમાં કરવાના છીએ. તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ તમે જરૂરથી કરજો, કારણ કે તમે કમેન્ટ કરશો તો મને સારું લાગશે. તો તમારે કમેન્ટ જરૂરથી કરવાની છે. તો ચાલો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે જે અલાઇટ મોશન એપ છે એને આપણે ઓપન કરવાની રહેશે. તમે ઓપન કરશો તો કંઈક આ પ્રકારે તમને ઇન્ટરફેસ જોવા મળી જશે. આ રીતે તમારે આવી જાય એટલે તમારે જે પ્રોજેક્ટનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને એક આપણે ફૂલ પ્રોજેક્ટની પ્રીસેટ તમને આપી દીધી છે. તો એ તમારે ડાઉનલોડ કરી અને આમાં ડાયરેક્ટલી એ તો ઇમ્પોર્ટ થઈ જશે. તમે પ્રીસેટ છે એટલે ડાયરેક્ટલી અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ થઈ જશે. એટલે એમાં તમારે XML પેટ કંઈ કરવાનું રહે નહીં. તો અને ડાઉનલોડ પ્રોસેસિંગનું જે આપણા વિડીયોની લિંક છે નીચે એ વિડીયોમાં બતાવેલું છે. આપણે વિડીયો એડિટિંગનું જ છે પણ એમાં આપણે ડાઉનલોડ કરવાનું શીખવાડેલું છે. તો એ વિડીયોમાં તમારે જોઈ લેવાનું વચ્ચે છે. તો એ તમારે જોઈ અને ડાઉનલોડ કરતાં શીખી લેવાનું છે. તો પહેલાં તો આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે એને આપણે ઓપન કરી લેવાનું છે. કંઈક આ પ્રકારે આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે એ ઓપન થઈને આવી જશે. આ રીતના આપણે ટેક્સ્ટ હશે અને એની પાછળથી આપણે જે ઇફેક્ટ ચાલુ થાય છે એ પણ હશે. તો આટલું આવી જાય એટલે આપણે જે સોંગ છે એને તમારે અહીંથી સાંભળી જોવાનું છે. અહીંથી પ્લે કરી અને સાંભળી જોવાનું છે. જો સોંગ વાગતું હોય તો તમારે રવા દેવાનું છે અને સોંગ ના વાગતું હોય તો તમારે એને અહીંથી ડિલીટ કરીને મેં તમને અલગથી નીચે એક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે સોંગની લિંક. તો ત્યાં તમારે જઈ અને ડાઉનલોડ પ્રોસેસિંગ કરી અને તમારે એને ડાઉનલોડ કરી લેવાનું છે. તો આ રીતે તમારે કરી લેવાનું છે. આટલું થઈ ગયા બાદ આપણે જે ફોટો ને એ બધું છે ને એ બધું તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પછી આપણે જે પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરીને તમારે જે ફોલ્ડરમાં તમારે જે ફોટો હોય એ તમારે લઈ લેવાનું છે. કંઈક આ પ્રકારે આ ફોટો પણ તમને બધું મળી જ જશે. તો તમારે આ રીતના લઈ લેવાનું છે અને તમારે જે સાઈડમાં 3 ડોટ છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ કંઈક આ પ્રકારે તમારે ફિલ સ્ક્રીન કરી લેવાનું છે. આ તો તમને આવડતું જશે. તો પછી તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી લેવાનું છે અને ક્લિક કર્યા બાદ તમારે સાઈડમાં દબાવી રાખવાનું છે આ રીતના ફોટોની અને એને તમારે આ રીતના સોંગની ઉપર મૂકી દેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો આપણે સોંગ છે એના ઉપર આપણા ફોટોને મૂકી દેવાનું છે. તો આ રીતના થઈ ગયા બાદ આપણે અહીંથી છેલ્લા આવી જવાનું છે અને છેલ્લા આવ્યા બાદ આપણે જે ફોટો છે એ ફોટો ઉપર ક્લિક કરી આના ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે આપણે જે ફોટો છે એ પણ આપણે છેલ્લા સુધી આવી જાય. આપણું જેટલું સ્ટેટસની લેન્થ છે એટલા સુધી આપણે આવી જાય. તો કંઈક એ પ્રકારે તમારે કરી અને પછી તમારે અહીંથી આગળ આવી જવાનું છે. તો આટલું થઈ ગયા બાદ આપણે હવે જે આ પાછળ ફોટો લગાવવાનો હતો એ તો આપણે ટેક્સ્ટની પાછળ લાગી ગયો છે અને તમારે કદાચ ટેક્સ્ટ આગળ ગુજરાતીમાં ના આવતો હોય તો હું તમને એ પ્રોસેસિંગ આગળ બતાવું છું. તમારે વિડીયો છેલ્લા સુધી જોવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને કમેન્ટ તમે જરૂરથી કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. છેવટે તમારું નામ પણ લખી દેજો, કમેન્ટમાં પણ લખી દેજો. તો ચાલો આપણે આગળ ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે જે એરોનો ઓપ્શન છે તે આપણે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો તો કંઈક આ પ્રકારે આપણે જે બીટ હતું એ બીટને ઉપર આપણે આવી જઈશું ડાયરેક્ટલી. તમે આ રીતના જોઈ શકો છો. તો આ રીતના આવ્યા બાદ આપણે જે બીટ છે ત્યાં તમને આગળ ડાયરેક્ટલી એક શેડો પણ જોવા મળી જશે. એટલે શેડો પણ તમારે બનાવવાનું રહે નહીં. અને તમારે કદાચ શેડોનો કલર બદલવો હોય તો તમારા જે શેડોનો એ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. રેક્ટેંગલ 4 લખેલું છે એના ઉપર અને પછી તમારે અહીંથી જે કલર એન્ડ ફિલ છે ત્યાં ક્લિક કરવાનું છે. તો અહીં આગળ તમને કલર બદલવાનું ઓપ્શન આવી જશે. તમારે જે બ્લેક કલર છે ત્યાં તમારે ક્લિક કરી અને તમે અહીં આગળ કોઈ બી કલર રાખી શકો છો. તો મેં બ્લેક રાખેલો તો બ્લેક હું રાખી લઉં છું કંઈક આ પ્રકારે. પછી હું ખાલી જગ્યામાં ક્લિક કરી દઉં છું કંઈક આ પ્રકારે. તમારે ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે. આટલું થઈ ગયા બાદ આપણે હવે આમાં એક PNG એડ કરવાનું છે. તો તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક આ પ્રકારે આપણે PNG બનાવી છે. તો એ PNG તમારે લઈ લેવાનું છે અને PNGને તમારે કંઈક આ પ્રકારે નીચેની તરફ સેટ કરવાનું રહેશે. આ રીતના તમારે એને સેટ કરી લેવાનું છે. આ રીતના સેટ કરીને પછી તમારે જે PNG છે એની સાઈડમાં જે ખાલી જગ્યા છે ત્યાં ક્લિક કરવાનું છે અને આપણે એને શેડોની ઉપર લાવીને મૂકી દેવાનું છે. આ તમારે રેક્ટેંગલ 4 લખેલું છે એના શેડો ઉપર તમારે એને લાવીને મૂકી દેવાનું છે અને પછી તમારે જે PNG છે એને કમ્પ્લીટલી વચ્ચોવચ્ચ આ રીતના સેટ કરી લેવાનું છે. આ રીતના તમારે ઉપરની તરફ થોડું ખેંચી લેવાનું છે અને આ રીતના તમારે સેટ કરી અને તમારે આને પણ છેલ્લા સુધી આ રીતના ખેંચી લેવાનું છે. આ રીતના આપણે જે PNG હતું એ બધું કમ્પ્લીટલી સેટ થઈ જશે. તો આ રીતના આપણે અડધું કામ તો થઈ ગયું છે. તો હવે આમાં ઇફેક્ટ અલગ પાડવાના છે. તો એ ઇફેક્ટનું તમને ઉપર ગ્રુપ જોવા મળી જશે. પણ પહેલાં આપણે જે ટેક્સ્ટ ઇફેક્ટ છે એની વાત કરી લઈએ. તો આપણે જે પહેલાં ટેક્સ્ટ ઇફેક્ટ છે એ તમારે કંઈક આ પ્રકારે જોવા મળી જશે. તો ડાયરેક્ટલી તમારે આગળ ગુજરાતીમાં જ લખેલું આવતું હશે કારણ કે આપણે આનો કોડ બનાવ્યો નથી. ડાયરેક્ટલી મેં તમને આપી દીધું છે. તો તમારે જે ગ્રુપ છે એના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે કદાચ આગળ આવો ફોન્ટ ના બતાવતો હોય તો એને માટે હું તમને વાત કરું છું. તો તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને તમને બધા ટેક્સ્ટ આપણા આગળ સેટ કરેલા જોવા મળી જશે. તો પહેલાં તો આપણે જે ટેક્સ્ટ છે એ તમારે આગળ ધારો કે હવે તમને આગળ ફોન્ટ જોવા નથી મળતો. તમારે ફોન્ટ જોવા માટે આગળ આના ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે એડિટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આગળ તમને સાઈડમાં
જે ફોન્ટનો ઓપ્શન મળે છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે આવી જશે અને પછી તમારે અહીંયા આગળ આ ફોન્ટ ના આવતો હોય તો તમારે વ્યૂ ઓલ ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આગળ અને પછી સાઈડમાં તમને 3 લાઇન દેખાતી હશે ત્યાં તમારે ખાલી ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આગળ જે લેંગ્વેજ લખેલું છે ને ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમને ગુજરાતી લેંગ્વેજ જોવા મળી જશે. તમારે આ રીતના નીચેની તરફ જવાનું છે તો અહીંયા આગળ તમને આ ગુજરાતી છે ત્યાં તમને અહીંયા આગળ ગુજરાતી જોવા મળી જશે. તો કંઈક આ પ્રકારે તમારે ગુજરાતી ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે અને અહીંયા આગળ તમારે જે આ બધા ટીક છે એ તમારે ટીક કરેલા રાખવાના છે એટલે તમને અહીંયા આગળ ડાયરેક્ટલી જોવા મળી જશે. પછી તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરવાનું છે તો તમને કંઈક આ પ્રકારે ફોન્ટ જોવા મળી જશે. આ રીતના તમારે તમે જોઈ શકો છો આ જ રીતના તમને ફોન્ટ જોવા મળી જશે. તો એના ઉપર તમારે અહીંયા આગળ ક્લિક કરી લેવાનું છે એટલે આપણે જે ફોન્ટ હતો એ ડાયરેક્ટલી આવી જશે. તમારા અંદર ના હોય તો હશે તો તમારે ડાયરેક્ટલી આવી જ ગયો હશે પણ ના હોય તો તમારે એ રીતના પ્રોસેસ કરવાનું છે એટલે આપણે ટેક્સ્ટનું જે કામ હતું એ આપણે પતી જાય. પછી તમારે અહીંથી ખરા ઉપર ક્લિક કરીને બધામાં તમારે એ રીતના લગાવી લેવાનું છે. આ રીતના મેં તમને આગળ બતાવ્યું આ બધા ટેક્સ્ટમાં તમારે લગાવી લેવાનું છે એટલે આપણે જે ફોન્ટ હતો એ ડાયરેક્ટલી આવી જશે. આપણે આમાં કોડની કોઈ એ કર્યું નથી તો તમારે રવા દેવાનું છે અને આ રીતના તમારે પ્રોસેસ કરી લેવાનું છે. આટલું થઈ ગયા બાદ આપણે પાછળ આ ગ્રુપમાં જે ઇફેક્ટ મારેલા છે ત્યાં જતા રહીએ. તો આપણે જે ગ્રુપ છે તો એમાં આપણે અમુક ઇફેક્ટ કદાચ દેખાતા હશે આ રીતના. તો આપણે જે ગ્રુપ છે એના ઇફેક્ટ દેખાતા નથી બધા. તો આપણે એના ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને સાઈડમાં તમને અહીંયા આગળ 3 ડોટ જોવા મળી જશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંથી તમને છેલ્લે અનુગ્રુપ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આપણે જે ગ્રુપમાં બધા ઇફેક્ટ કરેલા હતા એ બધા ઇફેક્ટ આપણે ડાયરેક્ટલી એકદમ છૂટા પડી જશે અને જે ઇફેક્ટ નહોતા દેખાતા એ પણ આપણે આગળ દેખાતા થઈ જશે. તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે અને તમને આપણે આગળ ઘણા બધા ઇફેક્ટ આ રીતના જોવા મળી જશે. તમે જોઈ શકો છો આ રીતના. તો આ રીતના આપણું જે સ્ટેટસ છે એ બનીને રેડી થઈ ગયું છે. તો હવે તમારે લોગો વગેરે જે લગાવવું હોય તમારે લગાવી લેવાનું છે અને સાઈડમાં તમને એક આઇકન દેખાશે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોનની રિઝોલ્યુશન આવતી હોય એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને તમારે અહીંયા આગળ પણ જે કરવું હોય તમારે કરી લેવાનું તમારા ફોનના આધારે અને પછી તમારે અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણે જે વિડીયો છે એ સેવ થઈ જશે. તો વિડીયો કેવો લાગે તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તમે જરૂરથી કરીને જજો. તો ચાલો આવા નવા એક નવા વિડીયો